બુલેટિનની શરૂઆતમાં મોટા સમાચારો પર નજર કરીએ તો મહેસાણાથી મળી રહ્યા છે સમાચારો। કડીમાં અસામાજિક તત્વોનો આતંક ફરીવાર સામે આવ્યો છે। શોપિંગ કોમ્પ્લેક્સમાં બે જૂથ સામે આવ્યા। તલવાર લઈને દોડતા યુવાનો સીસીટીવીમાં કેદ થયા। હથિયારો સાથે આતંક મચાવતા શખ્સોને પકડવા પોલીસ પણ દોડતી થઈ। સીસીટીવીના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, અસામાજિક તત્વોનો આતંક ફરીવાર સામે આવ્યો છે। દિન દહાડે તલવાર લઈને ખુલ્લેઆમ ફરતા શખ્સોનો આતંક સામે આવ્યો છે। પોલીસની શું કાર્યવાહી? કડી ટાઉન હોલ નજીક આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બે જૂથ અંગત અદાવતમાં આમને સામને આવી ગયા હતા અને શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો એક તરફ ધમધમી રહી હતી, ત્યાં બીજી તરફ જે ટોળું છે તે હથિયારો, તલવારો અને લાકડીઓ સાથે એકબીજા ઉપર મારામારી કરવા માટે દોડાદોડી કરી રહ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે અને આ જેને લઈને જે સ્થાનિક લોકો હતા તેમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। તો બંને જૂથ જે જૂથ પર હુમલો કરવાનો આરોપ છે તે જૂથ દ્વારા કડી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ પોલીસ દ્વારા જે લોકો હથિયારો સાથે આ પ્રકારે આતંક મચાવી રહ્યા હતા તેમને ઓળખવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે અને તેમને ઓળખ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પોલીસે વાત કરી છે। જી બાર કમલેશ, માહિતી બદલ।